હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. આ સત્રમાં આપણે 4 પાઠ કરવાના છે. એમાંથી 17મો પાઠ છે આચાર્ય ચરક. આચાર્ય ચરક. આચાર્ય ચરક, સુશ્રુત, ભૃગુ વગેરે છે ઋષિઓ થઈ ગયા. એમના ઉપરથી એણે જે ગ્રંથ લખેલા તે સંહિતા નામે ઓળખાયેલા. આપણે આજે આચાર્ય ચરકે જે ગ્રંથ લખેલો છે એનું નામ છે ચરક સંહિતા. અને એને શેના વિશે લખેલો છે, શા માટે લખેલો છે અને એના ઉપયોગોને લાભ શું છે માનવ જીવનમાં, એ આપણે સમજવાનું છે. તો એમની ઝલક જોઈ લઈએ. પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યાક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા છે. તેમાં કેટલાક આચાર્યો તેણે રચેલા જે તે વિદ્યાશાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે કે તેણે જે ગ્રંથ લખ્યો છે એમાં એ ઉપસ્થિત છે, મતલબ કે આપણે એક ગ્રંથ ભણી અને એ આચાર્યને આપણે યાદ કરીએ છીએ. આવા આચાર્યોમાં એક છે આચાર્ય ચરક. આચાર્ય ચરક કે મેં કીધું ને તમને એમ, ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો અને એ ગ્રંથ શેમાં લખેલો તો કે આયુર્વેદમાં લખેલો. એટલે આચાર્ય ચરક છે એ આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. બરાબર, એ અત્યારે છે નહીં, પણ એનો ગ્રંથ આપણી વચ્ચે ઉપલબ્ધ છે. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. ઔષધનો અર્થ શું થાય? 2, 4, 8 જે પણ દવા હોય, ઔષધિ હોય, એ ભેગીએ કરીએ એને ઔષધ કહેવાય. એ ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી, પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. આ જોડકું આપણને પૂછાય. બરાબર, કે આચાર્ય ચરક છે એનો ગ્રંથ ચરક સંહિતા છે. પછી આચાર્ય ચરક તો આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. પછી ત્રીજો પ્રશ્ન એમ કે તો આચાર્ય ચરક છે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખેલો હતો. આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે. એટલે કે આજે પણ જે આયુર્વેદનું જે ડૉક્ટર શાખામાં આયુર્વેદ એક શાખા હોય છે એ ભણે છે, એને આજે પણ ચરક સંહિતા નામનો ગ્રંથ છે એ વાંચવો જ પડે છે. ઘણા બધા દવાઓના કન્ટેન્ટ છે એમાંથી મળે છે. માટે પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે. એ સાથે તેમનો ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો છે. આપણે આયુર્વેદ શાસ્ત્ર વિશે તો જોશું જ, સાથે સાથે એક વાક્યમાં ઉપદેશ આપે છે એ પણ આપણે ગ્રહણ કરવા જેવો છે. કે એટલે કે આપણા જીવનની અંદર જો આપણે અપનાવીએ તો આપણે છે એ માંદગી આવે જ નહીં, અથવા તો આવે તો તરત જતી રહે, અથવા તો શરીર છે એ રોગ વગરનું કેવી રીતે થાય? કારણ કે પહેલું સુખ છે ને એ જાતે નર્યા, એટલે કે નરવા હોવા જોઈએ. એટલે કે છે રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. બરાબર, માણસ છે એ ઘણી બધી ભૌતિક સંપત્તિ ઘરની અંદર વસાવે, પણ એનાથી તો માણસનું ટેન્શન છે એ વધે છે. અને તમે જોશો કે દિવસે ને દિવસે આજે આપણે ત્યાં મનોરોગ છે એનું પ્રમાણ વધતું જાય છે. શું કામે? તો કે આ બધી વસ્તુ વસાવેલી છે એ સાફ કેમ રહે, એ બગડે નહીં. બગડે તો પછી ઘણા બધા રૂપિયાનો પાછો ખર્ચો થાય વગેરે નાની નાની બાબતમાં આપણને ટેન્શન રહે છે. તો વ્યક્તિ છે એ મનોરોગી બની જાય છે અને એની મનની અસર છે એ શરીર ઉપર પડે છે. એવી અસર ન પડે તો પહેલાં તો એ જ જોવાનું કે ભૌતિક સંપત્તિનો બહુ મોહ નહીં રાખવાનો. અને બીજું તો શરીર સૌથી મૂલ્યવાન રહે. બરાબર, સૌથી મૂલ્યવાન ધન છે. તો એક શરીર કેવું રહે તો કે રોગવિહીન રહે. તો મન છે એ ખૂબ જ હિંમતવાળું અને મક્કમ રાખવાનું. એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે તે જાણી લેવું જોઈએ. આ મહત્ત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવી શકાય છે. આપણે આગળ છે જોઈએ તો ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિત. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય એટલે ઈસુ ખ્રિસ્તની પ્રથમ શતાબ્દ્યામ એટલે પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત થઈ ગયા. આયુર્વેદસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન. સહ કનિષ્ક નૃપતે રાજ્ય વૈદ્ય આસિત. તે કનિષ્ક રાજાના
રાજવૈદ આસિત એટલે હતા, આસિત એટલે હતો હતી વગેરે થાય, આસિત એટલે હતા, એ હસ્તન ભૂતકાળનું રૂપ છે. બરાબર. તે કનિષ્ક રાજાના રાજવૈદ હતા. પહેલા રાજા રજવાડા હતા ત્યારે આવા વૈદો છે એ રાજ આશ્રયે રહેતા હતા અને તરત જ છે દવાનું છે એ કામ કરતા હતા અને રાજવૈદ એવી રીતે વૈદું કરતા હતા. આ રાજવૈદ હતા કનિષ્ક રાજાના. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામનો કહો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે, ગ્રંથ છે. વર્તતે એ પણ વર્તમાન કાળ આત્મનેપદ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે, તે પ્રત્યય છે, માટે વૃદ્ધાતુ. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી. જે ચરક સંહિતા નામનો ગ્રંથ છે ને સુપ્રસિદ્ધ, તે આયુર્વેદના પ્રાચીનતમેષુ એટલે પ્રાચીન વિશ્વખ્યાતેષુ વિશ્વવિખ્યાત ગ્રંથેષુ ગ્રંથોમાં અસ્ય ગણના ભવતી આની ગણતરી થાય છે. કોની? ચરક સંહિતા. આયુર્વેદના જે મોટા મોટા પહેલાના જે વિશ્વવિખ્યાત ગ્રંથો છે ને એમાં સૌપ્રથમ ગ્રંથની ચરક સંહિતા નામના ગ્રંથની ગણતરી થાય છે. આ પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ગ્રંથેષુ એ બધા છે સપ્તમી બહુવચનના રૂપો છે. બરાબર. અને ભવતી ભવધાતુ થવું એનો અર્થ એવો થાય વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનથી પ્રત્યય છે માટે. એટલે કે છે આયુર્વેદના જે પુરાણા અથવા પહેલાના વિશ્વવિખ્યાત ગ્રંથો છે એમાં આની ગણતરી થાય છે. ત્યાર પછી તમે આ છે ચિત્ર જે જોઈ શકો છો કે ખરલમાં છે જુદી જુદી ઔષધિઓ લઈને બેઠા અને ખરલમાં એ ઔષધિઓ છે એ તૈયાર કરે છે ચરક ઋષિ. આગળ અસ્મિન ગ્રંથેષુ સૂત્રસ્થાન નિદાન સ્થાન. અસ્મિન ગ્રંથ એટલે આ ગ્રંથમાં, આ ગ્રંથ એટલે ચરક સંહિતામાં, આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિ સ્થાન, બધું સીધું ગુજરાતી કર્યું છે. ચ ઇતિ વગેરે અષ્ટો પ્રકરણાની સંતિ 8 પ્રકરણો છે. અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શરીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચ ઇતિ અષ્ટો પ્રકરણાની સંતિ. આ ગ્રંથમાં, ગ્રંથે સપ્તમી એક વચન છે, સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન અને ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન વગેરે 8 પ્રકરણો છે. સંતિ યસ ધાતુ અને અંતિ પ્રત્યય છે એટલે વર્તમાન કાળ અન્ય પુરુષ અને બહુવચનનું રૂપ છે. એતેષુ સર્વસુ પ્રકરણેષુ. આપણે સુપ્રત્યય વાળા જોયા હતા ને કે સપ્તમી બહુવચનના રૂપ છે, એમાં આ પણ બધા સપ્તમી બહુવચનના રૂપ છે. આ બધા પ્રકરણો સંમિલિત્ય મળીને સંમિલિત્ય ય પ્રત્યય આપ્યો. બરાબર. આપણે વેકેશનમાં જોયું હતું ને કે કૃદન જોયા હતા. ય પ્રત્યય છે એટલે સંબંધક ભૂત કૃદન છે. બધા મળીને વિસંત્યુત્તરમ એક શતમ. હવે કેટલા થશે? 120. વિસંત્યુત્તરમ બધા પ્રકરણોને મળીને 120 અધ્યાયો છે. તે થશે પાના નંબર 67 છે. આપણે 68 ઉપર જઈએ તો વિસંત્યુત્તરમ એક શતમ અધ્યાયા સંતિ એટલે કાઉન્સમાં 120 આપ્યા છે. બરાબર. એટલે 100 બધા મળી અને 120 અધ્યાયો છે. હવે સંતિ તમને ક્રિયાપદ ખબર પડી ગઈ. આગળ અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ 12,000 શ્લોકાત્મકમ વર્તતે. આ ગ્રંથનું પ્રમાણ છે 12 એટલે 10 અને 2 એટલે કેટલા થશે? 12. સહસ્ત્ર એટલે 1000. 12,000 શ્લોકોનું છે. આ ગ્રંથનું પ્રમાણ માપ છે એ 12,000 શ્લોકોનું છે. આમાં લગભગ હવે 12,000 શ્લોક છે બધાય મળીને. બરાબર. અત્ર પાયઃ આમાં ઘણું ખરું કરીને, અત્ર અહીં પ્રાયઃ ઘણું ખરું ને, સહસ્રદ્વયમ, સહસ્ર એટલે દ્વયમ એટલે 2,000 ઔષધ યોગાનામ વિસ્તૃત વ્યાખ્યાનમ અસ્તિ. અહીંયા સંધિ છૂટી પડશે. વ્યાખ્યાનમ અસ્તિ. આ અહીં ઘણું ખરું કરીને 2,000 ઔષધ યોગાનામ એટલે ઔષધ યોગોનું વિસ્તૃતમ એટલે વિસ્તૃત વ્યાખ્યાનમ અસ્તિ એટલે વર્ણન છે. 2,000 ઔષધિનું વર્ણન કરેલું છે આ 12,000 શ્લોકમાં. અસ્મિન વ્યાખ્યાને આ વ્યાખ્યાનમાં એટલે કે જે વર્ણન કર્યું છે એમાં જ્વર, રક્તપિત્ત,
ઉન્માદ, અતિસાર, પ્રમેહ આદિનામ, ઉદર, શિરો, હૃદય આદિનામ ચ રોગાણામ નિવારકારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લેખતાની સંતિ. બરાબર, એમાં શેનો ઉલ્લેખ થયો છે? તો અસ્મિન વ્યાખ્યાને, આ વર્ણનમાં જ્વર એટલે તાવ, રક્તપિત્ત એટલે લોહી છે એનો એક પ્રકારનો વિકાર હોય તેવું, એટલે રક્તપિત્ત, ઉન્માદ એટલે ગાંડાપણું, અતિસાર એટલે મરડો જેને આપણે ઝાડા કહીએ તે, પ્રમેહ આદિનામ, પ્રમેહ એટલે મીઠો પેશાબ એટલે એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ તે, પછી ઉદર એટલે પેટ, શિરો એટલે મસ્તક અને હૃદય વગેરે રોગોનું નિવારકકાની અને રોકવા માટેનો વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ, અને એનું નિવારણ કરનારા અને તેનો વિનાશ કરનારા એટલે રોકી શકાય તેવા ઔષધિનો ઉલ્લેખ કરેલો છે. એવમ હિ મન્યતે, એવું પણ મનાય છે, યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમેવ આચાર્ય, અયમ વત્તા એવ વત્તા આચાર્ય સંધિ છૂટી પડશે. એવું મનાય છે કે ખરેખર, મન્યતે મનાય છે, મંધાતું આ ક્રિયાપદ છે, વર્તમાન કાળ, આત્મનેપદ અન્ય પુરુષ એકવચન. એવું મનાય છે કે ભારતની અંદર ઔષધ વિજ્ઞાનનો, ભારતમાં ઔષધ વિજ્ઞાનનો પાયો નાખનાર, પ્રવર્તક એટલે ફેલાવો કરનાર આ જ આચાર્ય હતા. છે. હવે તમે જોઈ શકશો કે આપણે છે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખનાર જો આચાર્ય ચરક હોય, તો આચાર્ય ચરકે આપણે મહામૂલ્ય ઔષધ વિજ્ઞાનની છે એ, આયુર્વેદ વિજ્ઞાનની છે એ ભેટ આપેલી છે. તો આપણે છે આજે ક્યાં છીએ? તો આપણે આજે આયુર્વેદને ભૂલી જ ગયા છીએ, કારણ કે આપણું રસોડું છે ને એ આખું એક આયુર્વેદ ખાનું જ કહેવાય. પણ એમાંથી કયા મસાલાનો કયા રોગમાં કેવી રીતે ઉપયોગ કરવો એ આપણે ડોશી વૈદું કહેતા, પણ આપણે ડોશીઓ જ છે અત્યારે નથી. શું કામે નથી? તો કે આપણે વૃદ્ધો તો ગમતા નથી અને વૃદ્ધોની વાત પણ ગમતી નથી. એટલે આ વિજ્ઞાન છે આપણી પાસેથી ધીમે ધીમે નાશ પામવા લાગ્યું છે, અને વિદેશની અંદર એમની પેટર્ન જાય તો ફરીથી આપણે અપનાવતા થયા છે. જેમ કે અમેરિકાવાળા છે એ હળદર અને લીમડાની પેટર્ન લઈ જાય અને પછી એમાંથી જુદા જુદા પ્રકારની છે એ દવાઓ બનાવે, તો આપણે સહર્ષ સ્વીકારીએ છીએ. તો શા માટે આપણે છે અહીંયાથી જ ન સ્વીકારીએ? આપણી પાસે છે જે કંઈ તેનો આપણે ઉપયોગ કરીએ. ફરીથી આપણે જે પાઠ અધૂરો છે એ બીજા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી છે એ આખો પાઠ સરસ મજાનો અને વ્યવસ્થિત રીતે તમે વાંચજો. થેન્ક યુ.